હવે કાળો આપણે શું કરવાનું છે ખબર છે? આ ઠેકાબાઈ છે ને આપણે એને આપણી દાળમાં ફસાઈ નાખે. એ હોશિયાર છે બરોબર. એટલે હોશિયાર ખબર છે ધારણ તો આખા ગામની રે કબજે કરી નાખે. કેમ કે આપણે કામ કરે ને ગામની રે એવી વાત કરે ને તો ગામને ખબર ના પડે પણ એ ગામને હાથમાં લઈ લે. આપણે એને શું કરવું છે ખબર છે? આપણે ગમે ભેળા તને ભેળા થાય કે મને ભેળા થાય તો આપણે એને એટલી વાત કરવાની કે તમે ફોર્મ ભરાવતા હોય ને તો અમે પાછું લઈ લે, અમે ભરાવો તમે પાછું લઈ લો. એ રે આપણે કોંક તો વાત કરશે ને પછી આપણે ભલે ગમે ખર્ચો કરી નહીં એને મનાવશે. ભલે તું ગમે આપણે ગોટાનો પ્રોગ્રામ રાખો કે મેગી એ ખવડાવશે બરોબર ને. તારા મોઢામાં કેમ પાણી આવેલું છે મોરથી? હે તો વાત આપણે એવું નહીં કરવાનું. આપણે એને આપણી દાળમાં ફસાવા છે બરોબર. મારે ખાવા આપણે બધાને ખાવાની છે બરોબર. ઈ રે કે ગોટા એમ કે મેગી તો મેગી પણ એને આપણે એક દેના તો વોટમાંથી કાઢવાને નડશે. કેવા નડશે ખબર છે? બધા માણસો છે ને અડધા માણસો કેવા છે અહીંયા જેવા છે ઠેકાબા જેવા છે. ઠેકાબાનો સપોર્ટ આલશે એટલે આપણે રહી જશે બરોબર. આપણે એટલે એનું કરવું છે બરોબર. આપણે ઠેકાબા પાસે જાઉં તને ભેળા થાય તું કહેજે મને ભેળા થાય છે તો હું કહીશ બરોબર ને. તને ભેળા થાય કહેવાનું કે ગજ્જી ભાઈ કહેતા હતા તમને મળવાનું કોઈ ક્યારે ફોર્મ પાછું ખેંચવાનું એમ જ વાત કરવાની છે. ભેળા હાથ થશે આપણે બરોબર ને. સારું નેડો કર. હવે આપણે ક્યાં ખાતું ચાલો હવે આપણે મસ્ત બેસી જાઓ અને તું એ ભેળા થાય એટલે તારે કહેવાનું શું છે ખબર છે ને કે આપણે ફોર્મ તમે કહે છે પાછો ત્રણે લે છે એ આવે એટલે આપણે કહેવાનું બરોબર. હવે આપણે એની વાત જુઓ અને તું ભેળો થાય ને તો તું કહેજે હું તો ભેળો થાય હું કહીશ તારે સુઈ જાય હવે તો સાચો છે કામ કરી આખો દાડો બરોબર. લાંબાનો વિશ્વ હવે રખાય નહીં હે. કેમ કે આ તો સારું કિલો લડવા નહીં યાર કેવું થોત મારે તો ના ખાવું મારે આખું ગામ મારા સપોર્ટમાં છે પણ કહેવાનો મતલબ કાળો બારી આવી જા તું ત્યાં જોઈ લે એટલે એ ભાઈ તું તો મારો માણસ ઠેગા એટલે ભાઈ કેમ આવું બોલે તું શું છે મારા ભાઈ તું હાવલ મારી વાત તું આખો દાડો ભણે છે અલે ભાઈ તું આખો દાડો ભણે છે બોલતો એક તું આખો દાડો ભણે છે આ રાતના અરે બે ગળા મસ્ત હતા બે લાઈન બેઠો મારા પાસે પણ તું આખો દાડો ભણે હું તો દાડે હેરાન કરું તો પછી મારા જેવું કોઈ માણસ ખોટું કહેવાય નહીં. એટલો મેં વિચાર કર્યો હતો અને તારે અડધી રાતે જરૂર પડે પૈસા નહીં કોઈ સાહેબ કે આટલા પૈસા જોવે છે આટલી ફ્રી જોવે છે તો હું પૈસા તને આલું છું ત્યાં ના પાડું. તું મને એમ ડાયરેક્ટ ચીરી કીધું કે તું ગદ્દાર છે એમ પણ તમારી પસંદ ડંપો કરજો એમ પેલી અમારી વાત કરો. એ સરપંચ તમે ફોર્મ ભરાવો વાંધો નહીં મારી વાત સાંભળો તમે. એટલે ચેનલ અડવું છે એમ કીધું મને. આ સરપંચ અમે ચેનલ પડવું છે કીધું મને. અમારે પડવાની વાત નથી પણ મારા ભાઈને વાત કરવા જો ખાલી તે મને ડાયરેક્ટ ગદ્દાર ચીવી રીતે કીધો મને પેલું હે ભાઈ કે છે ભાઈ ગામના ને ભાઈ કેવા મળ્યો મારો છે સોટણી હાથું કરી સરપંચ માં ઉભો રહ્યો તું મારો તે ઘોટ આવે ને ભાઈ કરે અત્યારે બધાને ભાઈ કરવા આપણે આપણે પડતો જ નહીં પગે હું તને શું પેલી કહું ના પૈસા દેર દાદો એટલે આલી દઈ અલ્યો આમ ઉડાડું મેં તને લઈને આવ્યો હોય અને તું અમારા પાસે ઝઘડો કરાવવા લઈને આવ્યો બસ મારતો છે ઝઘડો કરાવ મેં તને શું કીધું કે ગમે એ હોય ને મૂકો આલતુ ફાલતુ કોઈ બિયા તો છે ઠેકો બા ને આર્યા કોઈ સંજય ડોન ની બધાય ખાલી નામ છે હું બીયું નહીં સાચી વાત સમજ્યા એટલે હું તમને કહું આપણો ભાઈ મને હવે સરખો બેહવા દે કાળું ચાજો કાળું હા ભાઈ હવે આ મને એમ ક્યાં છે
આ સંજય ડોન એટલે સંજો તું અમાય. સંજો હતો ના એ ક્યારે હું ડોન સંજા એ મોણા મારો ફેરતા નહીં ઓય આઈ આટલા ભાગ સડી છે આપણો જા તમે ડોન હશો તમારા ઘરના બરોબર ઓય હરખા બે હતું અરે પણ થોડા ભાગે હે ચમ હુરી મળ્યો છે એ બધું થાય આપણે લડવું નથી આપણે ગામમાં રહેવાનું છે. ભાજી જેમ લાગ્યો અરે પણ પછી તમારી વાત કરું શું છે સરપંચ બેઠી સરપંચની વાત કરો સરપંચ તો હજુ તમે કોઈ બની નથી ગયા હું એ ખાલી કહું છું વાત કરું છું બરોબર ગંધારો ના પણ આ માણસે મને એવું કીધું ડાયરેક્ટ કે ગદ્દાર મેં તમારી ગદ્દારી શું કરી મને મારતી કેમ કહો? મારતી કોણ કે? હા મને એવું કીધું તો તમારો મોણા મને એવું ઓટાલે નાલુ હું ચા ના પાડું છું તમને હમણાં 4 કલાક પહેલા કીધું ભાઈ તમને ઓટાલું નાલુ તમાર શેતર કેટલું શેટું આવતા આવતા રાત થઈ ગઈ લ્યો તમે બંધ થાને બંધ કથા જો અરે આખો દાડો માણસ ભણે છે રાતનું કામ કરે છે મને દયા આવી મેં અવાડો બનાવરાયો મને ખબર છે એવું મને બનાયો હે હા મગર કે પીલે લા મને પણ તું મજૂરી ના કરે તો હું તને પૈસા આલીશ તમાર ભોગો હે તારે જરૂર પડે રે જાર ફ્રી ભર્યું હોય તો હું ભરી આલીશ તને કોણ કથેડા ઓટાલવાનું અને તું સરપંચ તમે હજુ સરપંચ બન્યા નહીં પણ હું સરપંચ મોન આવે સરપંચ છું હું સરપંચ છું શું નહીં બન્યા હા તો તમે બોલો નહીં બન્યા સરપંચ છું એમ કહું હા ભાઈ અમે નથી મારી તમારી અનામત અલાવત બરોબર આવેલી છે આવેલી છે આવેલી છે અને બંકો ફાઇનલ થવાનો છે અને બંકો જીતવાનો છે ને તમે ત્યાં જીતતું ગામમાં થોડું નેકળ છે એમ મારે ફોર્મ ભરાવાનું કોઈ હાટું હતું નહીં પણ આ તમારો સંજય ડોન આ મારા માણસોને બીવરાઈને જતો રહ્યો છે ઓય એટલે પણ બટાકા તૂટી પાછા વાસ ના કમણે ખરાબ લાગે ગંધારો એનો ગુનો કર્યો છે એ હવે તમારે સરપંચ તમે કોમ સરપંચ થવું વધવા હરીશ એને એમ છે મારા માણસ કામ કરતા અને બીવરાઈને ધમકી આવે છે આવે છે. અમારા મને ગમી કરે ગમે ના ઘમો આજે થાય કઈ લાગો તમારા માં કઈ તંબુરી ના થાય તમે બીવરાવશો નહીં પકડે તમારી આબરૂ નહીં રે હો અમારી આબરૂ રીવી હોય તો રે ને આ કોલર પકડે આબરૂ નહીં રે એટલે સમજી દાદુ સાચી વાત અમે લ્યો બહુ થઈ ગયું તારું એટલે હું તમને કહું છું મેં તમારું નામ લીધું હતું આ રામ રામ કરી દેજે હું ના કરું તમારું નામ તમારું નામ મેં સરપંચ લીધું હતું બરાબર ઓલા પર્સનલ માણસ ને બોલાવ ફોન કરી ક્યાં નહીં બોલો રામ 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 કરવા આવતો હા ઇનકમિંગ 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 હા હા આ તુલના કરતા હશે ગજની ખાવું ગજની ખાવું રામ રામ કરવા આવો એવા હતા એમ? ગજની ખાવું એ ખાવું નહીં हाँ उधर आ जाओ अभी नहीं हाँ સરપંચ તમારા ઉભા રહો ચાલા છે ખવડાવો હે નહીં ખવડાવે અલ્યા મને નહીં આવતો તને ક્યાંથી આલે આ તો એક લોકો ખાય આ સરપંચ છે કોણ છે ગામમાં? ગમને કૂતરા લાગે હરખું બોલ જેવા અલ્યા પણ તું તો માથામાં સોરે ઓવા તું ભાઈ માપે રહેજી તારો પાવર બહુ છે હો. તે મારા પાવર તો હોય જ માણસોને- તે મારા માણસોને ધમકાયો હે એટલે- હા ખડી કરીને આવ્યો કોમ હોય તો ખડી કરીને હા સરપંચ તમારે અમે સરપંચ કઈ વાત કરો? હા તમારો હો બધા એક દિવસ જા આજ ગો કોનો હે હું શું કહું એને ખબર નહીં પડતી હોય અહીંયાના ઇલાકા ઉપર આવીને આપણે દાદાગીરી કરે તો કેટલા માથા ભરાય છે આપણે બંગા સરપંચ અમે હજુ તમે સરપંચ છો એટલે આબરૂ હાથમાં છે મારી વાત સાંભળો તમે સરપંચ કે અમે એટલે આપણે સરપંચ છો સરપંચ ના થાય તો ગમને કૂતરા કે નહીં આપણી આબુ ના હોય તો આપણે કેમ એન્ડિંગ કર્યા સાહેબ આપણે સરપંચ છે તું કૂતરા છે કે આ મને અલ્યા પણ હું ગામમાં કામ કરતો હતો અને મારા માણસો ધમકાયા છે હવે તમારે શું કેવું છે એ જવાબદારી મારા કાંઈ કેવું નહીં મારે હાવ ફોર્મ પાછું લેવું હાવ ફોર્મ પાછું તમારે હાવ અનામત અલાવ ગામમાં મારે હાવ ફોર્મ પાછું ખેંચું પણ તારા સડે ચડાયું મારે કેમ લેવું છે કે ફોર્મ પાછું ખબર છે તમે ઓને કોક કરો મારા માણસો ધમકાયા કામ કરતા કરતા એનું કારણ શું અમારા માણસ અમે એને ધમકાવે લ્યો આ ગાવ ચલા ચલો ભાઈ આપણે રામ રામ કરવાના આઈ ગયો હા બસ નકી હંતાઈ દે હંતા હટાડી દે. સરપંચ એ સરપંચ લેસે રાખો ઈ ત્રણ છે તો આપણે ત્રણ છે આઈ ગયો ના કે આપણે બી દો હું આઈ ગયો તો કઈ નહીં આપણે તમે રામ રામ નહીં કરો મેં તો થાય કામ આવે આપણે પહોંચી વાળા ઈ હાચી વાત
કુદાયો મને તે વાત એટલે હવે હું તમને શું કહું છું હા એના કરતા ભોંય બેસી જા ભોંય હું તો ભોંયા બે હું કોઈ હું મોટો માણસ થવું નહીં આના હહરા માર પગ જાય લે હું મોટો માણસ થવું આરામ નહીં ચિયર રે આ મોણાને તમે કોને કોક તમે કોક કર્યું છે એટલે આ મોણા મારા એટલા સપોર્ટમાં હતો ને કેટો દેવાય કે મત પૂછો વાત આ મારું એસટી ગોધરા